નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં યોગગણ વિશે માહિતી લીધી હતી. યોગગણ, એના ઉદાહરણ, એના ગુણધર્મો, એની વ્યાખ્યા, એવું બધું આપણે જોયું હતું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે છેદગણ વિશે માહિતી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર જે આઈ ટેપ બટન આવે છે એના ઉપર જો તમે ક્લિક કરશો તો તમે આગળના વિડીયો લેક્ચર્સ અને પ્લેલિસ્ટ જોઈ શકશો. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ 1.10.2 છેદગણ. તો અહીંયા તમને છેદગણમાં આપેલું છે કે ગણ એ અને બીનો છેદગણ, છેદગણને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરસેક્શન સેટ, એ બંને ગણ એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ છે. કેવો છે છેદગણ? કે એ અને બી બંનેના સામાન્ય ઘટકોથી જે બને એને છેદગણ કહેવાય. છેદગણ દર્શાવવા સંકેત આવો ઊંધા યુનો ઉપયોગ થાય છે. એ અને બીનો છેદગણ એ અને બી બંનેમાં આવેલા હોય એવા ઘટકોથી બનતો ગણ છે. સાંકેતિક રીતે એ છેદગણ બી બરાબર x, કે જ્યાં x બિલોંગ્સ ટુ એ અને x બિલોંગ્સ ટુ બી લખાય. બરાબર. આપણે ઇન શોર્ટ તમારે એટલું જ યાદ રાખવાનું કે બંનેમાંથી જે સામાન્ય ઘટકો હોય એને છેદગણ કહેવાય. તો નીચે આપણને ઉદાહરણ નંબર 15 આપેલું છે કે ઉદાહરણ 12માં આપેલા ગણ એ અને બી માટે a છેદ બી શોધો. તો આપણે ઉદાહરણ નંબર 12માં જોઈએ કે એમાં એ અને બી શું આપેલું છે અને એમાં એ અને બીનો છેદગણ શું થશે. તો અહીંયા ઉદાહરણ નંબર 12માં તમને એ અને બી આવી રીતના આપેલું છે 2, 4, 6, 8 અને બીમાં તમને આપેલું છે 6, 8, 10, 12. તો હવે આમાંથી આપણે બંને સામાન્ય ઘટકો જોઈએ તો આમાં 2 છે, આમાં ક્યાંય 2 નથી. આમાં 4 છે પણ આમાં ક્યાંય 4 નથી. આમાં 6 છે, આમાં પણ 6 છે. આમાં 8 છે, આમાં પણ 8 છે. તો બંનેમાંથી સામાન્ય ઘટકો કયા થયા? 6 અને 8. તો અહીંયા આપણે એ ઇન્ટરસેક્શન બી કરીને લખી શકીએ કે એ ઇન્ટરસેક્શન બી બરાબર 6 અને 8. તો આ થયો તમારો ઉદાહરણ નંબર 15. આગળ આપણે ઉદાહરણ નંબર 16 જોઈએ કે ઉદાહરણ 14ના ગણો x અને y માટે x છેદગણ y શોધો. તો હવે આપણે આગળ ઉદાહરણ નંબર, અહીંયા તમને 14 કીધેલું છે, તો ઉદાહરણ નંબર 14માં આપણે જોઈએ x અને y માંથી આપણે છેદગણ એટલે બંનેમાંથી સરખું હોય તે યોગગણ એટલે બધી જ વસ્તુ લઈ લેતા હતા. છેદગણ એટલે જે સરખી વસ્તુ હોય. તો અહીંયા રામ આપેલું છે, આમાં ક્યાંય રામ નથી. અહીંયા ગીતા આપેલું છે, અહીંયા પણ ગીતા છે. તો બંનેમાં ગીતા એ સામાન્ય ઘટક છે. આમાં અકબર છે પણ આમાં ક્યાંય અકબર નથી. તો ઉદાહરણ નંબર 16માં x છેદગણ વાયમાં જવાબ આવશે ગીતા. બરાબર. નેક્સ્ટ આપણે ઉદાહરણ નંબર 17 જોઈએ. એ બરાબર, અહીંયા બરાબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બી બરાબર 2, 3, 4, 2, 3, 5, 7 માટે એ છેદ બી શોધો અને તે પરથી બતાવો કે એ છેદ બી બરાબર બી છે. તો આપણે પહેલાં તો એ છેદ બી શોધીએ. તો અહીંયા આપણે લખીશું એ છેદ બી બરાબર, આમાં 1 છે, આમાં ક્યાંય 1 નથી. આમાં 2 છે, આમાં પણ 2 છે. તો અહીંયા આપણે લખીશું 2. આમાં 3 છે, આમાં પણ 3 છે, એટલા માટે અહીંયા આપણે લખીશું 3. આમાં 4 છે, આમાં ક્યાંય 4 નથી. આમાં 5 છે, આમાં પણ 5 છે. તો અહીંયા લખીશું 5. આમાં 6 છે પણ આમાં ક્યાંય 6 નથી. આમાં 7 છે, આમાં પણ 7 છે, એટલા માટે અહીંયા લખીશું 7. આમાં 8, 9, 10 છે, આમાં હવે કાંઈ છે નહીં. તો આ તમારો સૌથી પહેલાં તો જો એ છેદ બી બરાબર, અને તે પરથી બતાવો કે એ છેદ બી બરાબરથી બી થશે. તો ઓબ્વિયસલી આ તમે એ છેદ બી હોય તો આ છે 2, 3, 5. તો શું બીના પણ આ જ ઘટકો છે? તમે સીધું આવી રીતના લખી શકો કે બરાબર બી. આમાં પણ 2, 3, 5 છે, એ છેદ બીમાં પણ 2, 3, 5, 7 છે. તો આ થયો તમારો ઉદાહરણ નંબર 17. આગળ તમને વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા છે જે તમારે યાદ રાખવાની છે, એટલા માટે હું તમને હાઇલાઇટ કરીને દેખાડીશ. વ્યાખ્યા 7. બે ગણ એ અને બીનો છેદગણ એટલે કે એ અને બી બંને ગણમાં આવેલા તમામ ઘટકોથી બનતો ગણ. સંકેતમાં આપણે એ છેદ બી બરાબર
એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી લખીશું. ઓકે, તો આ થયો તમારો છેદગણ કે એ અને બી બંને ગણમાં જો ઘટકો આવેલા હોય, મતલબ કે સામાન્ય ઘટકો, તો એને આપણે લખીશું એ છેદ બી. અને એ છેદ બીનો મિનિંગ થશે કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. આગળ લખ્યું છે કે આકૃતિ 1.5માં રંગીન ભાગ એ અને બીનો છેદગણ બતાવે છે. મેં તમને આની પહેલાંય તે કીધું હતું કે આ જે ભાગ રહ્યો ને આખો એ છેદ બી છે. આગળ જોઈએ, જો ગણો એ અને બી માટે એ છેદ બી બરાબર 5 એટલે કે ખાલી ગણ, તો એ અને બી પરસ્પર અલગ ગણ કહેવાય. અલગ ગણ એટલે કે ડિસજોઇન્ટ સેટ્સ. હવે જો એ અને બીનો છેદગણ એટલે શું થયું કે ભાઈ બંનેમાં સામાન્ય ઘટકો હોય એવું. હવે એ અને બીમાં એ કોઈ સામાન્ય ઘટક જ ન હોય, ખાલી ગણ આવી જાય, 5 આવી જાય, તો આપણે એને શું કહીશું? અલગ ગણ. એને ઇંગ્લિશમાં કહેવાય ડિસજોઇન્ટ સેટ્સ. આગળ જોઈએ, ઉદાહરણ તરીકે એ બરાબર 2 4 6 8 અને બી બરાબર 1 3 5 7, તો એ અને બી પરસ્પર અલગ ગણ છે. અહીંયા 2 છે, આમાં ક્યાંય 2 નથી. આમાં 4 છે, આમાં ક્યાંય 4 નથી. આમાં 6 છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 8 છે, આમાં ક્યાંય 8 નથી આવેલા. તો એ અને બી કેવા થશે? પરસ્પર અલગ ગણ થશે. કારણ કે એ અને બીમાં સામાન્ય હોય તેવો એક પણ ઘટક નથી. પરસ્પર અલગ ગણની વેન આકૃતિ 1.6 પ્રમાણે દર્શાવી શકાય. આ થઈ તમારી વેન આકૃતિ એ અને બીની. આ બંનેમાંથી કંઈ સામાન્ય ઘટક નથી, તો તમે એને આવી રીતના ન લખી શકો. આ આખો ગણ એ, આ આખો ગણ બી. મેં તમને આની પહેલાં જ તે કીધું હતું કે આ ગણની અંદર જે પણ કાંઈ આવેલું હશે એ આખો ગણ એ હશે. આ ગણની અંદર જે પણ કાંઈ આવેલું હશે આખો ગણ બી થશે. અને આ બંનેની વચ્ચે જે આવેલું છે એ છેદ બી થશે. અને અહીંયા જે બહાર આવેલું હશે એ તમારા બધા સાર્વત્રિક ગણની અંદર આવેલા હશે. આગળ જોઈએ, છેદક્રિયાના કેટલાક ગુણધર્મો. એમાં સૌથી પહેલો એ છેદ બી બરાબર બી છેદ એ. ક્રમનો નિયમ. આપણે જે આગળ યોગગણમાં જે જોયા ને એના જ બધા છે ગુણધર્મ, કે એ છેદ બી પહેલાં કૌંસમાં હોય અને બાર હોય છેદ સી, તો બરાબર એને બહાર રાખો અને સૌથી પહેલાં બી અને સીનો છેદગણ શોધો, તો એને કહેવાય જૂથનો નિયમ. 5 છેદ એ બરાબર 5. હવે ખાલી ગણ સાથે જો તમે કોઈ પણ ગણનો ખાલી છેદગણ લ્યો તો એ ખાલી ગણ જ આવવાનો છે. પણ જો કોઈ સાર્વત્રિક ગણ સાથે તમે કોઈ પણ ગણનો તમે છેદગણ લો તો ઓલવેઝ એ ગણ પોતે આવશે. તો 5 અને યુનો નિયમ. નેક્સ્ટ જોઈએ, એ છેદ એ બરાબર એ. તો આ તો થયો સ્વયંઘાતી નિયમ. પોતાના જ ગણ સાથે પોતે જ છેદગણ લે તો એ પોતે જ આવે. બરાબર. આગળ જોઈએ, 5મા નંબરનો ગુણધર્મ તમને આપેલો છે કે એ છેદ બી, એ છેદ હોય અને કૌંસમાં હોય બી યોગ સી. તો તમે એને એવી રીતના લખી શકો. સૌથી પહેલાં તો આ બંને કૌંસને અલગ કરીએ ત્યારે સૌથી પહેલાં આ બંને સાથે આવશે, તો લખો એ છેદ બી અને આ બંને વચ્ચે કોમન આવશે યોગ. પછી આની સાથે જશે સાઈન જોડે, તો પછી આવશે એ છેદ સી. એટલે કે છેદક્રિયા એ યોગ ક્રિયા પર વિભાજન કરે છે. આને કહેવાય વિભાજનનો નિયમ. ઇંગ્લિશમાં કહેવાય ને ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો આ થયો તમારો વિભાજનનો નિયમ. આગળ જોઈએ, નીચે દર્શાવેલ વેન આકૃતિઓ પરથી ઉપરના નિયમો વધુ સ્પષ્ટ થશે. તો આપણે અહીંયા જોઈએ, આ સૌથી પહેલી આકૃતિ આપેલી છે તમને બી યોગ સીની. આ ગણ એ છે, આ ગણ બી છે અને આ ગણ સી છે. હવે બી યોગ સી, યોગ ગણ હોય એટલે તમારે બધી જ વસ્તુ લઈ લેવાની હોય. તો આખે આખો બી ગણ, આ આખે આખો સી ગણ, એની અંદર જે આવતું હોય એ બધી જ વસ્તુ લઈ લેવાની. તો આ તમારો છે બી યોગ સી. નેક્સ્ટ તમને આપેલું છે એ છેદ બી. તો સૌથી પહેલાં તો એ બી અને સીની આમ આકૃતિ દોરી. હવે એ છેદ બી એટલે એ અને બીની વચ્ચે જે સામાન્ય વસ્તુ આવતી હોય એ તમારો થશે એ છેદ બી. નેક્સ્ટ આપણે જોઈએ એ છેદ બી યોગ સી. તો સૌથી પહેલાં તો જે કૌંસમાં વસ્તુ આપી હોય ને એનું સમાધાન કરવાનું. તો આનું તમને થોડુંક પેન્સિલથી લખીને દેખાડું. બી યોગ સી છે, તો આ આખો ઘટક બી, આ આખો સી. હવે એનો યોગ છે એટલે આ બધી જ વસ્તુ આવશે. બરાબર. આ તમારો છેદ, આ તમારા કૌંસનું થયું બી યોગ સી. પણ એનો ઇન્ટરસેક્શન કોની સાથે લેવાનો? એ સાથે. તો આ તમારો ગણ થયો એ. હવે આ એ ગણ થયો, પણ આ અને આખો બી યોગ સી છે, તો આ બંને વચ્ચે સામાન્ય વસ્તુ શું આવી?
તો કે આટલી. આમાંથી એક કોઈ વસ્તુ નહીં આવે, બરાબર. તો આમાંથી ખાલી આ આટલી જ વસ્તુ આવશે. તો આ તમારો થયો A/B યોગ સી. તમને એમ જોઈને તરત ન ખબર પડી જાય તો આપણે સૌથી પહેલાં જે કાઉન્સમાં આપેલું હોય એનું કરવાનું, પછી એનું જોતું જવાનું, એટલે તમને આઈડિયા આવે. નેક્સ્ટ તમને ચોથા નંબરે આપેલું છે A ઇન્ટરસેક્શન C. A અને C વચ્ચેના સામાન્ય ઘટકો. તો આ તમારો ગણ A, આ તમારો ગણ C, એના વચ્ચેના સામાન્ય ઘટકો, એટલે તમારું થશે આટલું. ઓકે, આગળ જોઈએ. તમને પાંચમા નંબરે આકૃતિ આપેલી છે. સૌથી પહેલાં તો આપણે કાઉન્સની વસ્તુ કરશું A/B. તો આ તમારો આખો ગણ A છે, આ તમારો આખો ગણ B છે. એ બંને વચ્ચેના સામાન્ય ઘટકો, એટલે તમારું થશે આટલું. આ થશે તમારો A/B. નેક્સ્ટ અપ તમને કાઉન્સમાં આપેલું છે કે A/C. તો આ તમારો થશે આખો A, આ તમારો આખો થશે C. તો આ A/C થયો. હવે આ બંનેનું શું કરવાનું છે તો કે યોગગણ. યોગગણ કીધું છે એટલે તો આપણે બધું લખીશું, પણ જો તમને છેદગણ કે તો આ બંને વચ્ચેના સામાન્ય શું આવશે તો કે આટલું. જો તમને છેદગણ કીધું હોત તો તમારે આટલું જ આવે, પણ અહીંયા તમને યોગગણ કીધેલું છે એટલે આ બધી જ વસ્તુઓ આવશે. તો આ થઈ આકૃતિ નંબર 1.7. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1.10.3માં આપેલું છે તફાવત ગણ. તો આમાં લખેલું છે કે ગણ A અને ગણ Bનો આ ક્રમમાં તફાવત ગણ ડિફરન્સ સેટ, એટલે ગણ Bમાં ન હોય તેવા ગણ Aના ઘટકોથી બનતો ગણ. સાંકેતિક રીતે આપણે A-B દ્વારા દર્શાવીશું અને A-B વાંચીશું. તો તફાવત ગણ કોને કીધું તો કે A અને Bનો. આપણને બે ગણ આપેલા હોય A અને B. તો ગણ Bમાં ન હોય તેવા ગણ Aના ઘટકોથી બનતો ગણ. ગણ Bમાં ન હોય પણ ગણ Aથી બનતો હોય એવો ગણ, એટલે આપણે એને કહીશું A-B. તો આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8માં તમને આપેલું છે A બરાબર 1 2 3 4 5 6 અને B બરાબર 2 4 6 8 લો અને A-B અને B-A શોધો. તો આપણે સૌથી પહેલાં જોઈએ A-B કેવી રીતના શોધાય. તો લખીએ A-B. A-B એટલે સૌથી પહેલાં તો આપણે એના બધા ઘટકો લખી નાખવાના. 1 2 3 4 5 6 માઇનસ બીના ઘટકો લખીએ એટલે 2 4 6 8. ઓકે, તો આ ગણમાં જ આવશે. હવે એ ગણ બીના ઘટકો તો આપણે નથી જ લેવાના. ગણ બીમાં ન હોય અને ગણ એમાં હોય એવો જે ગણ બને એ. તો હવે આ જે છે હવે આને માઇનસ કરવાનું છે. તો આમાં 2 આવેલો છે તો આપણે 2 નહીં લખીએ. આમાં 4 આવેલો છે તો અહીંયા પણ 4 છે. અહીંયા 6 આવેલો છે, આમાં પણ 6 છે. એની સિવાયનું જે વધ્યું એ આપણે લખીશું. તો એની સિવાયનું વધ્યું છે 1 3 અને 5. તો આ તમારો થયો A-B. નેક્સ્ટ આપણે જોઈએ B-A. તો B-Aમાં કેવો આવશે? તો સૌથી પહેલાં તો આપણે બીનું લખીએ કે 2 4 6 અને 8 માઇનસ A લખીએ તો 1 2 3 4 5 6. તો એના બરાબર ગણમાં આવશે. હવે આ તો આખું લેવાનું છે પણ એમાંથી ના માઇનસ કરવાનું. તો પહેલાં 1ને માઇનસ કરીએ તો 1 ક્યાંય નથી. 2ને માઇનસ કરીએ તો આ રહ્યો 2. 3ને માઇનસ કરો ક્યાંય 3 નથી. 4ને માઇનસ કરો તો કે આ રહ્યો 4. 5ને માઇનસ કરો તો 5 આમાં ક્યાંય નથી. 6ને માઇનસ કરો તો કે આ રહ્યો 6. હવે આમાંથી વધ્યું શું તો કે 8. તો B-Aમાં આવશે 8. ઓકે, તો આ થયો તમારો ઉદાહરણ નંબર 18. આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 19. તો ઉદાહરણ નંબર 19માં તમને આપેલું છે V બરાબર A-E-I-O U અને B બરાબર A-I-K-U છે. તો V-B અને B-V શોધો. તો સૌથી પહેલાં તો આપણે V-B શોધીએ. V-B. તો હવે હું તમને ડાયરેક્ટ જ તે શીખડાવું કે ડાયરેક્ટ આપણે કેવી રીતના લખવાનું. V-B એટલે Vના દરેક ઘટકો લેવાના, પણ જે Bના ઘટકો હોય એને બાદ કરી દેવાના. તો અહીંયા A છે તો આ રહ્યો A. અહીંયા I છે તો કે આ રહ્યો I. અહીંયા K છે, આમાં ક્યાંય K નથી. અહીંયા U છે તો કે આ રહ્યો U. હવે એની સિવાયનું શું વધ્યું તો કે E અને O. તો આ થયો તમારો V-B. નેક્સ્ટ તમને આપેલું છે B-V. તો B-V કેવું થશે કે Bના તો બધા ઘટકો લેવાના છે પણ આપણે એમાં
બીના તો બધા ઘટકો લેવાના, પણ આપણે એમાંથી વીના જે ઘટકો હોય એને માઇનસ કરી દેવાના. તો વીમાં શું છે? એ, તો અહીંયા પણ એ, તો આ માઇનસ થઈ જશે. ઈ, આમાં ક્યાંય ઈ નથી. આઈ, તો કે આર્યો આઈ. ઓ, તો આમાં ક્યાંય ઓ નથી. યુ, તો કે આર્યો યુ. એની સિવાયનું શું વધ્યું? તો કે તો બી માઇનસ વીમાં આવશે કે. તો આ થયો તમારો ઉદાહરણ નંબર 19. આગળ જોઈએ આપણે. આગળ લખેલું છે, આપણે નોંધીશું કે વી માઇનસ બી બરાબર નથી બી માઇનસ વી. અહીંયાથી તે જો તમને વી માઇનસ બી, અહીંયાથી તે જો તમને વી માઇનસ બીના પણ અંદર ઘટકો આપેલા છે ઈ, ઓ, અને બી માઇનસ વીમાં આપેલો છે કે. તો આપણને જોતાં જ ખબર પડી જાય કે બંને એક સરખા નથી. તો ગુણધર્મની રીતે આપણે તફાવત ગણની વ્યાખ્યાને ફરીથી એ માઇનસ બી બરાબર એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી લખીશું. કે એક એ માઇનસ બી હોય તો એના તો તમામ ઘટકો લેવાના, પણ એમાં બીના જે ઘટકો હોય એ સમાવેશ થવા જોઈએ નહીં. આગળ જોઈએ, બે ગણ એ અને બીના તફાવત ગણ વેન આકૃતિને આકૃતિ 1.8 પ્રમાણે રજૂ કરી શકાય. તો આ રે તમારી આકૃતિ 1.8. આ જે તમને આકૃતિ આપી છે આ એ માઇનસ બીની છે. એ માઇનસ બી એટલે કે એના તો તમામ ઘટકો લેવાના, પણ બીના ઘટકોને માઇનસ કરી દેવાના. એટલે આ તમારો જે ભાગ રહ્યો આ માઇનસ થઈ જશે. એટલા માટે તમારું એ માઇનસ બીમાં આટલું કે વધશે. તો આ થયો તમારો એ માઇનસ બી. આગળ જોઈએ, આકૃતિ 1.8માં રંગીન ભાગ એ ગણો એ અને બીનો તફાવત ગણ દર્શાવે છે. તો આ રહ્યો આકૃતિ 1.8. આગળ જોઈએ ટિપ્પણી. તમને એક ટિપ્પણી આપેલી છે જો કે ગણો એ માઇનસ બી, એ ઇન્ટરસેક્શન બી અને બી માઇનસ એ પરસ્પર અલગ ગણ છે. બધા સરખા નથી. તમને એમ થાય કે એ માઇનસ બી ને એ ઇન્ટરસેક્શન બી ને બી માઇનસ બધું એક સરખા જેવું લાગે છે, પણ એ સરખા નથી, અલગ ગણ છે. એ માઇનસ બી એટલે એવું કે એના તમામ ઘટકો લેવાના, પણ એમાં જે બીના ઘટકો હોય એને માઇનસ કરી દેવાના. એ ઇન્ટરસેક્શન બી એટલે કે એ બંને વચ્ચેના કોમન ઘટકો લેવાના. બી માઇનસ એ એટલે કે બીના તમામ ઘટકો લેવાના, પણ એમાંથી એના ઘટકોને માઇનસ કરી દેવાના. એટલે કે આકૃતિ 1.9માં બતાવ્યા પ્રમાણે આ ગણોમાંથી કોઈ પણ બે ગણનું છેદ ગણ ખાલી ગણ છે. બરાબર. તો આકૃતિ તમને 1.9માં દર્શાવ્યું છે. આ આખું એ માઇનસ બી છે, આ આખું બી માઇનસ એ છે, અને આ આટલું રહ્યું આ એ ઇન્ટરસેક્શન બી છે. તો હવે જો તમને આ બંનેનો છેદગણ પૂછે તો ખાલી ગણ, આ બંનેનો છેદગણ પૂછે તો ખાલી ગણ. આના એકબીજાના છેદગણ કેવા થશે? પરસ્પર ખાલી ગણ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ. મેં તમને જે સમજાવ્યું હોય તમને બરાબર સમજાવ્યું હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. મારા આગળના વિડીયો લેક્ચર્સ જોવા માટે ઉપર જે આઈ ટેપ બટન આવે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આગળના વિડીયોઝ અને પ્લેલિસ્ટ જોઈ શકશો. જો સ્ટુડન્ટ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને વધુ શેર કરો, લાઇક કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. સો થેન્ક યુ સો મચ એન્ડ બાય.